હવે વાત કરવી છે ઉત્તરાયણના તહેવાર દરમિયાન આપણે જે આરોગ્ય છે તેની શું આપણે જે આરોગી રહ્યા છે ઊંધિયું ફાફડા જલેબી બહારની સ્વીટ્સ અને બધું જ સારું હોય છે કારણ કે તહેવારો દરમિયાન જ મોટા પાયે આ બધી જે બાબતો છે તેમાં ક્યાંક ને ક્યાંક ખામી સર્જાતી હોય છે। એએમસી નું ફૂડ વિભાગ દર વખતે તહેવાર દરમિયાન જાગે છે, ચેકિંગ કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે, પરંતુ તેનો રિપોર્ટ દર વખતે 14 દિવસ પછી આવે છે। એટલે કે તહેવાર પતી જાય, લોકો આરોગી લે, કદાચ કોઈ બીમાર પડે તો હોસ્પિટલમાં જઈને સાજા થઈને ઘરે પરત ફરી જાય પછી રિપોર્ટ આવે છે, એટલે પછી ખબર પડે કે તમે જે વસ્તુ ખાધી હતી એ ખાવા લાયક હતી પણ કે નહીં। જો કે આ વખતે એવું નહીં થાય એવું લાગે છે, એવી આશા રાખી શકાય કારણ કે ઉત્તરાયણના તહેવાર પહેલા જ અત્યારે શહેરમાં જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમાં પહેલીવાર રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી શહેરના 7 અલગ અલગ વિસ્તારમાં ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે અને સ્થળ પર જ હવે પ્રાથમિક પરિણામ મળી રહેશે આ રેપિડ ટેસ્ટના આધારે। અમદાવાદના આનંદનગર, સ્ટેડિયમ રોડ સહિતની અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી છે। ઉત્તરાયણ પર્વને લઈને અમદાવાદનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। 7 જેટલી અલગ અલગ ટીમો બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર તમામ એકમો કે જે ઊંધિયું જલેબી સહિતની અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ પ્રથમ વખત રેપિડ ટેસ્ટ કિટ છે જેનાથી તપાસ કરવામાં આવી રહી છે। ખાસ તો આને જ લઈને આપણે આરોગ્ય અધિકારી સાથે વાત કરીશું, ખાસ કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે અને પ્રથમ વખત આ રેપિડ ટેસ્ટ કિટથી તપાસ હાથ ધરાઈ છે તેનાથી શું ફરક પડશે? સ્પોટ અમે જ્યારે ચેકિંગમાં જતા હોઈએ ત્યારે જનરલી નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપતા હોય છે। આ રેપિડ કિટથી તાત્કાલિક સ્પોટ ઉપર જો કોઈ અખાદ્ય પદાર્થ મળી આવે તો એ ખાદ્ય પદાર્થનો ત્યાં જ નાશ કરવામાં આવે છે અને એના નમૂનાઓ લઈ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। કેવી રીતે ખબર પડે આ ટેસ્ટ સફળ ગયો કે શું, કેવી રીતનું લિક્વિડ આમાં એડ કરવામાં આવે છે, પ્રેક્ટિકલી બતાવશો દર્શકો? આમાં જનરલી એવું હોય છે કે જે ખાદ્ય પદાર્થ હોય એની અંદર આ લોકો સિન્થેટિક ફૂડ કલર અથવા તો અખાદ્ય પદાર્થ જ્યારે એ કરતા હોઈએ છીએ ત્યારે જલેબીની અંદર એનો નમૂનો લઈ એમાં ઇથર સોલ્યુશન નાખવામાં આવે છે। ઇથર સોલ્યુશનથી એમાં કલર છૂટો પડે છે, ત્યારબાદ એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે। હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાથી જો કલર બદલાવે તો સમજી લેવાનું કે તેમાં અખાદ્ય પદાર્થ ઉમેરેલ છે અને અખાદ્ય પદાર્થ ઉમેરેલ હોય તો એનો તાત્કાલિક અમારે નાશ કરવો પડે, જેને કારણે પબ્લિકના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય। આપણે ઉમેર્યું એસિડ છે, કોઈ કલર ચેન્જ નથી, તો એનો મતલબ શું સમજ? એનો મતલબ એવું થાય કે એની અંદર કોઈ અખાદ્ય કલર કે જે શરીરને નુકસાન કરે છે એવો ઉમેરવામાં આવેલ નથી। ચોક્કસ છે, અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ વખત આ રેપિડ ટેસ્ટ કિટ છે તેનાથી તપાસો શરૂ કરવામાં આવી છે કે જેથી ઓન ધ સ્પોટ એક પ્રાથમિક પરિણામ છે તે મળી શકે કે આ વસ્તુ અખાદ્ય છે કે ખાદ્ય, તે તમામ માહિતી મળી શકે। પરંતુ હવે તહેવારો આવતા જ આરોગ્ય વિભાગ છે તે સક્રિય થયું અને અમદાવાદ શહેરની અંદર અલગ અલગ એકમોમાં તપાસ શરૂ કરાઈ છે। કેમેરામેન જય જાની સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। એટલે અમદાવાદ આરોગ્ય વિભાગને તહેવાર હોય એના એક દિવસ પહેલા જ યાદ આવે છે કે તહેવાર આવી ગયો છે અને હવે તો ચેકિંગ કરવું પડશે। સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શા માટે આગોતરું આયોજન કે પહેલાથી તપાસ કે તૈયારીઓ કરવામાં નથી આવતી, કારણ કે જ્યારે મીઠાઈના વિક્રેતાઓ છે કે ખાણીપીણીના વિક્રેતાઓ છે તો મોટા ભાગે તેઓ તહેવારના થોડા દિવસ પહેલાથી તૈયારીઓ શરૂ કરી લેતા હોય છે, તો ત્યારે આરોગ્ય વિભાગ શું ઊંઘતું હોય છે કે કેમ, એ પણ સવાલ અત્યારે ઉઠી રહ્યું છે। દર વખતે આપણે જોઈએ છે કે જ્યારે આરોગ્ય વિભાગ તપાસ કરે છે ત્યારે તહેવારના એક દિવસ પહેલા તપાસ કરવામાં આવતી હોય છે। આ તો આ વખતે પહેલીવાર રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ તેનાથી પણ પરિણામ કેટલું સારું મળે છે એ તો હવે આવનારો સમય બતાવશે, કારણ કે પહેલીવાર તેનો પ્રયોગ કરવામાં આવ્યો છે અમદાવાદમાં। આજ મુદ્દે વાત કરીશું, અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, અત્યાર સુધી આપણે જોયું છે કે જ્યારે તહેવાર આવે એના એક દિવસ પહેલા આરોગ્ય વિભાગની ટીમ જાગે, તપાસ કરે અને રિપોર્ટ તહેવાર જતો રહે, લોકો ખાઈ લે, હોસ્પિટલમાં જઈ આવે, સાજા થઈ જાય પછી આવે છે 14-15 દિવસ રહીને। આ વખતે આરોગ્ય વિભાગ જાગ્યું તો છે, પરંતુ રેપિડ ટેસ્ટ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પહેલીવાર એક પ્રયોગ થઈ રહ્યો છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? માનસી, જેને કહી શકાય કે અમદાવાદનું એએમસી હોય, રાજકોટનું આરએમસી હોય કે વડોદરાનું વીએમસી હોય કે સુરતની એસએમસી હોય, જેને કહી શકાય કે કોઈ પણ તહેવાર તમે જુઓ, આજે ઉત્તરાયણને હવે કલાકો જ બાકી રહ્યા, છેલ્લી ઘડીની ખરીદી છે, ત્યારે આપણે જે કોર્પોરેશનનો જે ફૂડ વિભાગનો સ્ટાફ હોય કે જિલ્લાનો કોઈ ફૂડ વિભાગ હોય એ પ્રક્રિયામાં ઊંધિયું કેવું છે, બીજી બધી મીઠાઈઓનું ચેકિંગ કરવા નીકળ્યા છે। પણ ભૂતકાળમાં જ્યારે આવું થાય છે ત્યારે 1-2 દિવસ પૂરતા જ કેમ આ તંત્ર જાગે છે એ લોકોમાં પણ સવાલ છે। જો લોકોના આરોગ્યની સાથે ચેડા થતા હોય તો આ નિયમ નિરંતર બનતું હોય છે। હવે આજે રેપિડ ટેસ્ટ જેને કહી શકાય આખી કીટ લઈને આવ્યા છે, એનાથી કદાચ ફાયદો થયો હશે
એ સારી બાબત પણ છે. પણ જે ડેરી ફાર્મ હોય, મીઠાઈનું સ્વીટ માર્ટ હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય કે જ્યાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય, એ કાયમી એ સ્થળે હોય. ખાલી વોર્ડ વાઇઝ પણ દર મહિને એકવાર જો આવું ચેકિંગ રાખતા હોય તો લોકોના પેટમાં જે ઝેર જઈ રહ્યું છે એમાં સુધારો થઈ શકે, એ આરોગ્ય કથળતું બચે. આવી વાત બહુ વર્ષોથી વાત થાય છે, પણ જ્યારે પેલી કે ફૂડની ડ્રાઈવ થાય, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની, ત્યાં એક સાથે થાય. એવી રીતે આજ તમે જો તો બધા જ કોર્પોરેશનના ફૂડ વિભાગે ચેકિંગ કર્યું છે. ઊંધિયું હોય, પછી અન્ય કોઈ મીઠાઈ હોય, એ બધું જ ચેક કરી રહ્યા છે. પણ આના જે રિપોર્ટ આવતા 14-15 દિવસ લાગી જાય, ત્યાં લોકોએ પેટમાં આરોગી લીધું હોય છે. આ સમસ્યા કાયમીની છે, એમાં સુધારો થાય તો તંત્ર દોડતું થયું એ કહેવાય. રેપિડ ટેસ્ટ જે છે કિટ, એ બહુ સારી વાત પણ છે. પણ દર મહિને એક વોર્ડ વિસ્તારમાં જે સ્વીટ માર્ટ હોય કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થોનો રેસ્ટોરન્ટ હોય, ત્યાં ચેકિંગ નિયમિત થાય, એના રિપોર્ટ આવે, એની પર કાર્યવાહી થાય, એના નમૂનાની અસર થાય, એની સામે દંડ લેવાની કાર્યવાહી થાય. આ બધું રેગ્યુલર થાય, માત્ર કાગળીએ ન થાય. અને માત્ર તહેવારના આગલા દિવસે દશેરા હોય તો જલેબી ને બધું ઘી ને બધું જોવા નીકળે, માવા દિવાળીમાં માવાની મીઠાઈની વાત છે. પણ મહત્વની વાત એ છે કે આજે ઊંધિયું સહિત તેલ કેવું વાપરે છે, બધું જ જોવાનું રહે છે. આવા સંજોગોમાં સૌથી મહત્વની વાત એ છે કે જે તંત્ર છે એ માત્ર અમુક કલાકો માટે જાગૃત છે, એને બદલે કાયમી રહે, એ બહુ જરૂરી છે. જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો. એટલે નિયમિત રીતે ચેકિંગ થાય એ પણ જરૂરી બન્યું છે. માત્ર કાગળ પર નહીં પરંતુ રિયલમાં ચેકિંગ થાય, તેના નમૂના આવે, તેના વિરુદ્ધ કાર્યવાહી થાય, એ પણ ખૂબ જરૂરી બન્યું છે. જે પ્રકારે તહેવારો દરમિયાન માત્ર તપાસ કરવામાં આવતી હોય છે અને આરોગ્ય વિભાગ એક્ટિવ થાય છે, એવી રીતે સામાન્ય દિવસો દરમિયાન પણ આરોગ્ય વિભાગ એક્ટિવ થઈને આવી કાર્યવાહી કરે તો સારું છે લોકોના આરોગ્ય માટે.